જૂનાગઢના ઈવનગર નજીક આવેલી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટ હાલ વિવાદનું કેન્દ્ર બની રહી છે। અહીં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલાઓ વચ્ચે પશુઓના, ખાસ કરીને ગાયોના મૃતદેહ ખુલ્લામાં રઝળતા જોવા મળતા ભારે હોબાળો મચી ગયો છે। આ ગંભીર બેદરકારી માટે વિપક્ષી નેતાઓ અને સ્થાનિકોએ મનપાના વહીવટ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે। જૂનાગઢ મનપાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ તાત્કાલિક આ સ્થળની મુલાકાત લીધી। વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો કે મનપાએ પશુઓના મૃતદેહના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે અગનપટ્ટી બનાવી હોવાનો દાવો તો કર્યો છે, પરંતુ આ વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ગયા વર્ષના બજેટમાં પણ આ માટે 1 કરોડથી વધુનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો, છતાં આજે 8થી વધુ ગાયોના મૃતદેહ ખુલ્લામાં ફેંકાયેલા છે। ગાયોના મૃતદેહોને કારણે ફેલાતી અતિશય દુર્ગંધને લીધે ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે। આપણે જોઈએ કે ઈવનગર ખાતે જે કચરાની ડમ્પિંગ સાઇટ આવેલી છે, જે મહાનગરપાલિકાની, ત્યાં આપણે જોઈએ કે મૃત પશુઓને બારવા માટે ભઠ્ઠી બનાવવામાં આવી હતી, કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે કચરાના જે ડમ્પિંગ સાઇટના ઢગલા છે, એ ઢગલામાં મૃત પશુઓ કે જેને આપણે ગાય માતા કહીએ છીએ, એ ગાય માતાના 8 થી 10 મૃતદેહો આજે અહીં જોવા મળ્યા હતા। અને આપણે જોઈએ કે મહાનગરપાલિકા તંત્રએ કેટલું પાપ કર્યું છે।